હાલ રાજ્યમાં સંપૂર્ણ દારૂબંધીની વાતો વચ્ચે ઠેર ઠેર દારૂ પકડાવાના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે, જેમાં સ્થાનિક પોલીસ તેમજ પોલીસના વહીવટદારોની મિલીભગત અને છત્રછાયા હેઠળ બુટલેગરોને દારૂના વેચાણનો છૂટો દોર મળી જતો હોય છે, જેના કારણે આવા બુટલેગરો બેફામપણે દારૂના વેચાણ અને પત્રકારોને મારી નાખવાની ધમકીઓ તેમજ પત્રકારો પર છાસવારે હુમલાઓ કરતા રહેતા હોય છે। ત્યારે આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પાટણ જિલ્લાના હારીજ તાલુકાના થારોડ ગામના બુટલેગર ઉદાજી ઠાકોર દ્વારા પત્રકારના હાથ પગ કાપી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી હતી। દેશી અને વિદેશી દારૂનો ધંધો કરતા આ બુટલેગર દ્વારા હારીજ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા બગાજીને 10,000 રૂપિયાનો માસિક હપ્તો આપવામાં આવતો હોવાનું અને પોલીસ તેનું કંઈ બગાડી નહીં શકે તેવું પણ જણાવ્યું હતું, જે કેમેરામાં કેદ થઈ ગયું છે। ત્યારે આવા બુટલેગરોને છૂટો દોર આપતી પોલીસ આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શેરબજારમાં રોકાણની ટિપ્સ આપવાના બહાને છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે। આરોપીઓ મોરૈયામાં આવેલ સોપાન વિલા સોસાયટીના એક મકાનમાં આ કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા અને શેરબજારમાં રોકાણ કરવાથી વધુ નફો અને વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતા હતા। ત્યારે પોલીસે બાતમીના આધારે અહીં દરોડો પાડી વડનગરના સંજય ઠાકોર, દિલીપ ઠાકોર, લક્ષ્મણ ઠાકોર, વિપુલ ઠાકોર અને રાહુલ ઠાકોર નામના આરોપીઓને ઝડપી લઈ 19 મોબાઈલ, 4 ચાર્જર મળીને રૂપિયા 31 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો।